નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં ભાજપના મનસુખભાઈ માંડવિયાના કાર્યાલયનો પ્રારંભ। એરપોર્ટ પર ભાજપ અગ્રણીઓ દ્વારા મનસુખભાઈનું સ્વાગત। ₹37 લાખમાં બોગસ પાસપોર્ટ કઢાવનાર પોરબંદરનો યુવાન ઝડપાયો। આરોપી બોગસ પાસપોર્ટ પર લંડન જઈ આવ્યો હોવાનું ખુલ્યું। પોરબંદર જિલ્લા શિવસેનાના નવા હોદ્દેદારોની નિમણૂક। કોળી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો। દેગામના સરકારી અનાજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો। ગોડાઉન મેનેજર પંડ્યા 3 દિવસના રિમાન્ડ પર। પોરબંદરના લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા આજે પોરબંદર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। ત્યારે તેઓનું પોરબંદર એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવ્યા હતા। આજે કુતિયાણા સહિતના વિસ્તારોના પ્રવાસે આવ્યા હતા, જેમાં ભાજપના આગેવાનો દ્વારા એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને પરબતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા 2 દિવસ માટે મત વિસ્તારના પ્રવાસે આવ્યા છે। ત્યારે કુતિયાણામાં તેમના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે કાર્યાલયમાં પોરબંદર ભાજપના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ માંડવિયા આજે સવારે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ સીધા કુતિયાણા ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહેર સમાજ ખાતે લોકસભાની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી। ત્યારે હજારો કાર્યકરોએ જય શ્રી રામના નાદ સાથે મનસુખભાઈને જીતાડવાની હાકલ કરી હતી। આ તકે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જિલ્લા ભાજપના મહામંત્રી અશોકભાઈ મોઢા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। मेरे पोरबंदर लोकसभा सीट के प्रवास के दरमियान मेरा दूसरा चरण का प्रवास है। भारतीय जनता पार्टी के कार्यकर्ता सम्मेलन में उपस्थित रहने का अवसर मिला। भारतीय जनता पार्टी के कार्यकर्ता देश के लिए काम करने वाले कार्यकर्ता है। हमारी पार्टी ने हमें सिखाया है नेशन फर्स्ट, दल दूसरे और पार्टी के कार्यकर्ता अपने स्वयं को तीसरे क्रम पे देखते हैं। जब अगले 5 वर्ष अमृत काल के लिए महत्वपूर्ण समय है, विकसित भारत की नींव रखने वाला ये 5 साल के लिए मोदी जी देश के प्रधानमंत्री बने। 370 प्लस भारतीय जनता पार्टी और 400 प्लस एनडीए के साथ मोदी जी के नेतृत्व में सरकार बनाने के लिए भारतीय जनता पार्टी के बूथ के कार्यकर्ता कृत संकल्प है। मुझे पूरा विश्वास है कार्यकर्ता के सामर्थ्य के आधार पर, जनता के विश्वास के साथ आने वाले दिनों में हम नरेंद्र मोदी जी के नेतृत्व में फिर एक बार सरकार बनाएंगे। पोरबंदर में आज आप आए हैं, पोरबंदर में हैं, पोरबंदर की विकास के लिए क्या कहेंगे, क्या कार्य करेंगे, कितने लोग? हमारी सरकार की रीति नीति और कार्य पद्धति विकास लक्ष्य है। इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो, लोगों की जीवन जरूरी व्यवस्थाएं उपलब्ध हो और इंडस्ट्रियल डेवलपमेंट हो, ये हमारी प्राथमिकता रही है। पोरबंदर लोकसभा क्षेत्र में भी हम सर्वग्राही डेवलपमेंट के प्रति ध्यान देके काम करेंगे।
મનસુખભાઈ 2 દિવસના પ્રવાસે છે, ત્યારે કુતિયાણા બાદ તેઓ મઢડા ખાતે આઈ સોનલમાના દર્શને જઈ ત્યારબાદ કેશોદ તરફ રવાના થયા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મેદાને ઉતરશે. ત્યારે તેમણે ગધેથડ જય ગાયત્રી આશ્રમના સંત શ્રી લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ પેટા ચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે. ત્યારે તેઓએ ચૂંટણી પૂર્વે સંતોના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું છે, જેમાં ગઈકાલે તેઓ ઉપલેટાના ગધેથડ ખાતે ગાયત્રી આશ્રમના દર્શને ગયા હતા, જ્યાં માતા ગાયત્રીના તેમજ પૂજનીય સંત શ્રી લાલબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે તેઓની સાથે જેતપુરથી હરિભાઈ ઠુમ્મર, રામભાઈ ઓડેદરા અને સામતભાઈ ઓડેદરા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા શિવસેના મજબૂત થઈ રહી છે. ખાસ કરીને ચૂંટણીઓ નજીક આવતા શિવસેના પક્ષની પોરબંદર જિલ્લામાં મજબૂતી દેખાઈ રહી છે. હાલમાં જ અનેક નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રભારી જીમીભાઈ અડવાણી અને સૌરાષ્ટ્રના સંયોજક જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લામાં અનેક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લા પ્રભારી તરીકે નારણભાઈ સલેટ, નવા જિલ્લા પ્રમુખ તરીકે દિલીપભાઈ મશરૂ, જિલ્લા ઉપપ્રમુખ તરીકે ભગવાનજીભાઈ ચાવડા અને ખજાનચી તરીકે લક્ષ્મણભાઈ બારિયા તેમજ રાણાવાવ તાલુકા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ વાઘ, રાણાવાવ તાલુકા ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ કડેગિયા, પોરબંદર તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ સગારકા અને પોરબંદર તાલુકા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ બારૈયા, રાણાવાવ શહેર પ્રમુખ તરીકે ધીરજભાઈ બારૈયા, ઇન્દિરાનગર શાખા પ્રમુખ તરીકે હીરાભાઈ ગોરડ, પોરબંદર જિલ્લા શિવસેના પ્રેરિત માલધારી સેનાના જિલ્લા પ્રમુખ તરીકે રામભાઈ કોડિયાતર, પોરબંદર શહેર ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ ઓડેદરા તેમજ મહિલા પાંખમાં જિલ્લા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ચાવડા, જિલ્લા મહામંત્રી હર્ષાબેન ખોડિયાર, પોરબંદર શહેર પ્રમુખ તરીકે પૂજાબેન સલેટ, પોરબંદર શહેર ઉપપ્રમુખ તરીકે અનસુયાબેન સુખડિયા, પોરબંદર શહેર મહામંત્રી તરીકે શ્રેયાબેન સિદ્ધપુરા તેમજ વિદ્યાર્થી પાંખના જિલ્લા પ્રમુખ તરીકે પૂજાબેન સોલંકી અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે કલ્પેશ મકવાણા, તો છાયા શાખા પ્રમુખ તરીકે વિજયભાઈ બાંભણિયા, છાયા શાખા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રાઠોડ, છાયા શાખા મહામંત્રી તરીકે અરજણભાઈ આંત્રોલિયા, મંત્રી તરીકે લાખાભાઈ મોકરિયાની મતે નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં સંગઠન મજબૂત બની રહ્યું છે, ત્યારે કોળી સમાજ પણ શિવસેનાને ટેકો આપી રહ્યું છે, જેમાં દિવેચા કોળી સમાજના પ્રમુખ એવા ભગવાનજીભાઈ ચાવડાએ શિવસેના જિલ્લા ઉપપ્રમુખનું પદ સ્વીકાર્યું છે, જેને લઈને પોરબંદર દિવેચા કોળી સમાજ, કોળી સેના અને નવરંગ ગ્રુપ દ્વારા શિવસેનાના આ નવા નિવાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કોળી સેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણા પોતાની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પોરબંદર જિલ્લા કોળી સેના દ્વારા તથા દિવેચા કોળી સમાજ તથા નવરંગ ગ્રુપ દ્વારા શિવસેનાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યું હતું. છતાં આજે અમારા કોળી સમાજના અસંખ્ય કાર્યકરો શિવસેનાનો ખેસ પહેરી અને શિવસેનામાં જોડાયા તે બદલ સૌને શુભેચ્છા. પોરબંદર દિવેચા કોળી સમાજ ટ્રસ્ટી લક્ષ્મણ બારિયા આજરોજ પોરબંદર જિલ્લા શિવસેનામાં જે નવનિયુક્ત આગેવાનો હતા તેઓનું સન્માન સમારોહ અમે લોકોએ ગોઠવ્યું હતું. પોરબંદર દિવેચા કોળી સમાજ સાથે પોરબંદર કોળી સેના સાથે નવરંગ ગ્રુપ તમામ વતી તમામ દ્વારા આજે જે નવા નિયુક્ત થયા છે શિવ સેનામાં હોદ્દેદારો તેઓનું સર્વેઓનું સન્માન સમારોહ અત્રે ગોઠવ્યું છે. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન શિવસેનામાં જોડાવા બદલ. પોરબંદર દિવેચા કોળી સમાજ અને નવરંગ ગ્રુપ દ્વારા આજે સમાજના હજારો કાર્યકરો બહુ મોટી સંખ્યામાં શિવસેનાની અંદર જોડાયા છે અને પોરબંદરની અંદર કોળીની જે વંડી છે તેની અંદર સન્માન સમારંભની અંદર બહુ ભવ્ય સમારંભ યોજીને તમામ સક્રિય કાર્યકરોનો અને હોદ્દેદારોનો સ્વાગત કાર્યક્રમ બહુ સફળપૂર્વક સંપન્ન થયેલ છે. દરેક પ્રગતિ કરે તેવી શુભેચ્છા. હું વકીલ વિજય પંડ્યા. દિવેચા કોળી સમાજ ખાતે યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં
જિલ્લા શિવસેનાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ થાનકીએ પણ ખાસ હાજરી આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા શિવસેનામાં યુવા પત્રકાર અશોકભાઈ થાનકીની ગત વર્ષે જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ તેમનો કાર્યકાળ પૂરો થતા ગઈકાલે તેમણે હાઈકમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું જાહેર કરી દેતા તેના સ્થાન પર જિલ્લા પ્રમુખ તરીકે સેવાભાવી દિલીપભાઈ મશરૂની નિમણૂક કરવામાં આવી છે. હાલ લોકસભા, વિધાનસભા અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેવા સમયે અશોકભાઈએ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ જોવા મળે છે. જો કે અન્ય પક્ષ સાથે જોડાવા અંગે અશોકભાઈ થાનકી સાથે ચર્ચા થતા તેઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેને નાનપણથી જ અનુસરતા હોય એટલે અશોકભાઈ થાનકી પોતે કાયમ માટે શિવસૈનિક રહેશે તેવું પણ જણાવ્યું હતું. જો કે બીજી તરફ તેઓને પ્રદેશ કક્ષાએ સૌરાષ્ટ્ર પ્રાંતમાં ક્યાંય સ્થાન મળે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ શિવસેનામાં લગભગ 25 જેટલા નવા હોદ્દેદારોની નિમણૂક થઈ છે. ત્યારે પૂર્વ પ્રમુખ અશોકભાઈ થાનકી અને જિલ્લા પ્રભારી નારણભાઈ સલ્લેટ તથા મહિલા પ્રમુખ પાયલબેન દવે અને ઉપપ્રમુખ શીતલબેન કાણકિયા તથા વિદ્યાર્થી પાંખના પૂર્વ પ્રમુખ નેહા ઓડેદરા દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં દેગામના સરકારી અનાજ કૌભાંડ સામે આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ કૌભાંડ કેસના મુખ્ય આરોપી ગોડાઉન મેનેજરને એલસીબી પોલીસે દાહોદ ખાતેથી ઝડપી લીધો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા દેગામ સરકારી અનાજના કૌભાંડ બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના આરોપીને ઝડપી લેવા સૂચના આપવામાં આવી હતી, જેને લઈને પોરબંદર એલસીબી પોલીસે બાતમીના આધારે ગુનાના આરોપી અનાજના ગોડાઉન મેનેજર નીરવ જગદીશભાઈ પંડ્યાને દાહોદ ખાતેથી ઝડપી લીધો હતો. આ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બોગસ પાસપોર્ટ પર 2 વર્ષ લંડન જઈ તાજેતરમાં પરત આવેલા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી બોગસ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. તો આ કૌભાંડમાં અન્ય 2 શખ્સોના નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો છે. પોરબંદર એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ આરપી ચુડાસમાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેઓ એસઓજી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બોખીરા વિસ્તારમાં આવેલા વાછડા દાદાના મંદિર પાસે રહેતો પ્રતાપ કાકુભાઈ પરમાર નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી અને યુકે જઈ આવ્યો છે અને થોડા દિવસ પૂર્વે જ તે પોરબંદર પરત આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવી પ્રતાપને અટકાવી તલાશી લેતા તેની પાસેથી એક હેન્ડબેગ મળી આવી હતી, જેમાંથી એક બોગસ પાસપોર્ટ મળ્યો હતો, જે પ્રતાપ અમરતભાઈ નામનો હતો, જ્યારે તેનું સાચું નામ પ્રતાપ કાકુભાઈ પરમાર હતું. આથી પ્રતાપે તેના ફાયદા માટે વિદેશ જવા માટે ખોટા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બોગસ પાસપોર્ટ બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો આ બોગસ પાસપોર્ટ તેને 2021માં દેગામ ગામે રહેતા પોલા ગોગન સુંડાવદરા નામના શખ્સે રૂપિયા 37 લાખ લઈ પોલીસ ઇન્ક્વાયરી વગર પાસપોર્ટ તથા જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી સુરતના કોઈ વ્યક્તિ પાસે બનાવડાવ્યો હોવાનું પ્રતાપે જણાવ્યું હતું. તેમજ આ પાસપોર્ટ પર જ તે લંડન ગયો હતો અને તાજેતરમાં જ તે પરત ફર્યો હતો. પોલીસે પાસપોર્ટ બનાવી આપનાર પોલા અને સુરतना अजाण्या शख्स सामे पण गुनो नोंध्यो छे. तो कल एसओजी के पास एक इन्फॉर्मेशन और इंटेलिजेंस आया है कि एक फेक पासपोर्ट हुआ है, तो उसके हिसाब से कल हम एक प्रताप काकूबाई परमार करके बोखीरा विलेज से बिलोंग करते हैं, उनको हम अरेस्ट किए हैं और उसकी इंस्ट्रगेशन में हमको पता चला कि पोला गोगन सुंडा वाद्रा वो बेगाम विलेज से बिलोंग करते हैं, वो भी इन्वॉल्व है. आगे भी जो भी इन्वॉल्व है उसकी इन्फॉर्मेशन अभी तक हमें पता चला नहीं, तो इन्वेस्टिगेशन और स्टेटमेंट्स के हिसाब से हम आगे की कार्रवाई करने का प्रयत्न कर रहे हैं. तो इसमें एफआईआर तो रजिस्टर हो गया है इंडियन पासपोर्ट एक्ट 1967 एंड अदर आईपीसी ऑफेंसेस. इंडियन पिनल कोड के हिसाब से जो भी ऑफेंसेस है फोर्जरी का और डॉक्यूमेंट की फोर्जरी किए हैं उसकी बारे में और वॉट एवर द डिटेल्स एज पर द डिटेल्स वी हैव गॉट, हम एफआईआर तो रजिस्टर किए हैं एंड अरेस्ट भी किए हैं. आगे की इन्वेस्टिगेशन करना बाकी है अभी. तो हमारी कोशिश है कि जल्दी से जल्दी ये इन्वेस्टिगेशन ख़त्म करने का हम सोच रहे हैं कि
ये इंटेलिजेंस और स्टेटमेंट्स के हिसाब से, अदर एविडेंसेस के हिसाब से भी हम जा रहे हैं, बट इसके अलावा इन्वेस्टिगेशन के बारे में तो हम बता नहीं सकते कि बिकॉज दिस इज कॉन्फिडेंशियल मैटर है, सो दिस नीड्स टू बी सिक्योर। तो अभी के लिए तो दिस इज द इंफॉर्मेशन, अगर कुछ आगे भी कार्रवाई हो रहा है तो हम आपको अपडेट करेंगे। પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક યુવાનો વિદેશ જઈ કમાવાની ઘેલછા ધરાવતા હોવાથી તેનો લાભ એજન્ટો લેતા હોય છે, ત્યારે દેગામના પોલા નામના શખ્સે બોગસ પાસપોર્ટ પર અન્ય લોકોને પણ મોકલ્યા હોવાની શક્યતાના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક યુવાન પર 60 રૂપિયા આપવા બાબતે એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા મોહન ભનુ ધમ્મર નામનો યુવાન એસઓજી ઓફિસ પાસે હતો, ત્યારે 60 રૂપિયાની ઉઘરાણી બાબતે ભાવુ બારોટ નામના શખ્સે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મેં 60 રૂપિયા લીધા હતા, મેં એને 80 રૂપિયા પાછા આપી દીધા, તોય છતાંય મને મારવાની કોશિશ કરી ને માર્યો ખરી, નાંગરીમાં લાગી ગયો ને મારા કપડાને આ બધું ફાડી નાખ્યું, બધું હાથ પગમાં બધામાં લાગ્યું। ભાવ બારોટ આ આપણે એસઓસીના ગેટની બાજુમાં। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં પાર્ક કરેલ મચ્છીની બોગીમાંથી મોબાઈલની ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો છે। આ શખ્સની હોસ્પિટલ નજીક લૂંટના બનાવમાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। પોરબંદરના વેરડી પ્લોટમાં રહેતા પ્રકાશ પ્રેમજી શિંગરખિયા નામના યુવાને લકડી બંદર ખાતે દંગામાં મચ્છીની બોગી પાર્ક કરી હતી, જેમાં તેણે રાખેલ 14,000ની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી, જે અંગે તેણે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આ ચોરી વેરડી પ્લોટમાં ડબ્બાવાળી ગલીમાં મંદિર સામે રહેતા મિતેશ ગોવિંદ રાઠોડ નામના શખ્સે કરી હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી ચોરીમાં ગયેલ મોબાઈલ કબજે કર્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરી છે। આ શખ્સે થોડા દિવસો પૂર્વે સંજય ઉર્ફે શિકારી નામના શખ્સ સાથે મળી આશા હોસ્પિટલ નજીક એક યુવાન પાસેથી 4,000ની લૂંટ કરી હોવાનું પણ સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં વિજ્ઞાનનું પેપર હતું અને આજે આ પેપર સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી રહી હતી। વત્સલ જોશી, શાંતિપની ગુરુકુળ, ગુજરાતી મીડિયમ, 10th સ્ટાન્ડર્ડ। આજે સાયન્સનું પેપર હતું। બોર્ડની પરીક્ષા લઈને જેને સારું કાર્ય કર્યું હતું અને જેને વાંચ્યું હશે સારું એને આવડી ગયું હશે ને જેને નહીં વાંચ્યું હોય એને હાર્ડ લાગ્યું હશે। આજનું પેપર હતું સહેલું, કારણ કે મેં વાંચ્યું એટલે મને હાર્ડ ન લાગ્યું, સહેલું લાગ્યું। હવે છેલ્લા 2 ઇંગ્લિશ અને સંસ્કૃત, એના માટે તૈયારી કરવાની છે હવે ઘરે જઈને। મારું નામ જેઠવા કીર્તિબા કૃષ્ણાસી છે। હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ હાઈસ્કૂલની સ્ટુડન્ટ છું અને બધા જે કહેતા હતા કે વિજ્ઞાનનું પેપર બહુ હાર્ડ નીકળશે, 2 દિવસની રજા છે તો પેપરમાં ક્વેશ્ચન થોડા હાર્ડ આવશે, પણ એવું કંઈ નહોતું, પેપર સહેલું લાગ્યું અને દેવાની પણ મજા આવી। બધા સારા રહ્યા અને બહુ સહેલા હતા। હવે 2 બાકી છે, હિન્દી અને સંસ્કૃત અથવાવાળું ને ઇંગ્લિશ। બહુ સારી તૈયારી છે અને ભાષા છે એટલે થોડી બીજા વિષય કરતાં તૈયારી પણ વધારે કરવી પડશે, કેમ કે એમાં કપાવાના ચાન્સીસ વધારે રહે માર્ક્સ એટલે। મારું નામ વડોદરા કૃષ્ણ ભરતભાઈ છે। હું ધોરણ 10માં ભણું છું, ગોઠાણીયામાં ભણું અને મારો નંબર આ નવયુગમાં આવ્યો, તમે અહીંયા પરીક્ષા દેવા આવીએ છીએ। આજનું પેપર સારું હતું, સહેલું હતું અને આવડી ગયું। હા, પાઠ્યપુસ્તક આધારિત જ પ્રશ્ન હતા, બધા જ આકૃતિવાળા જે પ્રશ્ન હતા બધા એ બધા પ્રશ્ન હતા જે સહેલા હતા। હવે ના સંસ્કૃત અથવા હિન્દીનું છે અને એક ઇંગ્લિશનું છે।
જેમાં અમે તૈયારી સારી કરી છે. બોર્ડની પરીક્ષા અંગે કે જેમાં ગભરાવા જેવું આપણે જે પહેલાં લાગે છે કે આપણે ડર લાગશે, પરંતુ એવું કંઈ હોતું નથી. આપણે જ્યારે પહેલા દિવસે આવીએ છીએ ત્યારે જ આપણે એવું લાગે છે કે બધું જ આમ બેઠક સીટ ક્યાં હશે, પરંતુ બધું જ આપણે એક દિવસમાં આપણે ખબર પડે છે કે કાંઈ એવું ડરવા જેવું હોતું નથી. એમાં પણ જે આપણા સીટ નંબર હોય એવી રીતે બધા ટીચર પણ આપણે એવી જ રીતે હા બધા જ મદદ કરે છે. પોરબંદરમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં કલ્લીના પુલ ઉપર પ્યાગો રિક્ષાના ચાલકે ઠોકર મારતા દંપતી ઘાયલ થયું હતું. જે બનાવમાં રિક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયાપ્લોટ વિસ્તારમાં રહેતા રામભાઈ વરજાંગભાઈ વાજા નામના પ્રૌઢ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં જણાવ્યા મુજબ તેઓ રવિવારે રાત્રે ખાપટથી એક્ટિવામાં છાયા જતા હતા. ત્યારે કલ્લીના પુલ પર પ્યાગો રિક્ષાના ચાલકે ફૂલ સ્પીડે રિક્ષા ચલાવીને રામભાઈના એક્ટિવાને ઠોકર મારી દેતા તેઓ તથા તેમના પત્ની વિજયાબેન ફંગોળાઈ ગયા હતા અને રિક્ષા પણ પલટી મારી ગઈ હતી. આથી રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા ઊભી કરી હતી અને ત્યારબાદ તે નાસી ગયો હતો. પતિ પત્ની બંનેને સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોરબંદરના મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2023માં દારૂ ભરેલ ટેન્કર પકડી પાડવામાં આવ્યું હતું. જે દારૂની હેરાફેરીના આરોપીને રાજસ્થાનથી પોલીસે શોધી કાઢી ધરપકડ કરી હતી. પોરબંદરના વિસાવાડા નજીક બસ સ્ટેન્ડ પાસે જ જાહેર રોડ પર ગત તારીખ 9 સપ્ટેમ્બર 2023ના રોજ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂની 6573 બોટલ સહિત 43 લાખથી વધુનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કર્યો હતો. જે બનાવમાં ટેન્કર ચાલક સ્થળ પર જ ટેન્કર મૂકી નાસી ગયો હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસમાં દારૂ ભરેલ ટેન્કર મોકલવામાં રાજસ્થાનના સાંચોર જિલ્લાનો રહેવાસી બુધારામ ઉર્ફે કાલુરામ ગોકલારામ ગોદારાનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસ અધિક્ષક ડીયુ જાડેજા દ્વારા આરોપી બુધારામ ઉર્ફે કાલુરામને શોધી કાઢવા એક ટીમ બનાવી હતી અને એ ટીમને રાજસ્થાન ખાતે તપાસમાં મોકલતા આરોપીને જાલોર જિલ્લા ખાતેથી શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા એક દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શાહપુર સરાડિયા રેલવે લાઇનનું કામ બંધ હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે બાટવા ખાતે આંદોલન થઈ રહ્યું છે, જેમાં કુતિયાણા વેપારી મંડળ પણ જોડાયું છે અને ચેમ્બર દ્વારા કુતિયાણા બંધનું એલાન પણ અપાયું છે. આજે અમે કુતિયાણાના તમામ વેપારીઓ ભાઈઓ આગેવાનો બધા રાકેશભાઈ લખલાણી દ્વારા જે સૌરાષ્ટ્રના આપણા પંથક અન્યાય થઈ રહ્યો છે રેલવે દ્વારા અધિકારીઓ દ્વારા, એના માટે પોતે અનશન ઉપર ઉતર્યા છે. આપણે એક ઘરની અંદર 12 કલાક બેસવાનું હોય તો પણ નથી બેસી શકતા. આજે મંડપ છે એની અંદર રાકેશભાઈ 24 કલાક દિવસ રાત અહીંયા જ રહીને ખાલી પાણી પી અને આજે 8 દિવસ ત્યાં એમને આ વિસ્તાર માટે થઈને લડે નથી. એને ચૂંટણી લડવી કે નથી કોઈ રાજકીય માણસ. અને આ પણ આપણું સપનું આપણા પનોતા પુત્ર ગુજરાતના મોદી સાહેબ વડાપ્રધાન છે એટલે આપણે આ રેલવેનું શક્ય થઈ શકે. બાકી આ કામ બંગાળવાળા કે બીજા જે બાજુના ધોતીવાળા હોય એની પાસે રજૂઆત કરીએ તો આપણી કાંઈ રજૂઆત સાંભળે નહીં, કાંઈ થાય નહીં. અને એટલે આ પેલા કુતિયાણા સરાડિયા સુધી આવતી તો કુતિયામાં 7-8 જીન મિલ ને ઓઇલ મિલ ધમધમતા હતા, બાટવામાં સોલવંટ હતા, માણાવદરમાં હતું, આ ધમધમતા એરિયા હતા. ત્યારથી રેલવે બંધ થઈ ત્યારથી આ વિસ્તારનો ભાંગવા માંડ્યો ધંધા રોજગાર. કારણ કે રેલવેમાં જ જે ઉદ્યોગનો સરસામાન જે મોકલાવો એકદમ સસ્તો પડે, બાકી ગાડી દ્વારા હોય તો એકદમ કોસ્ટલી મોંઘો પડે. અને પોરબંદર જિલ્લામાં કુતિયાના આજુબાજુમાં ખનિજ સંપત્તિ પણ પુષ્કળ છે અને આ વિસ્તારમાં જો રેલવે નીકળે તો એકદમ વિકાસ થઈ ગયો. અને અમે મનસુખ માંડવિયા સાહેબની જ્યારે ગાંધી દિલ્હી ગઈ હતી અમારી ટીમ ત્યારે મળ્યા હતા અને એકદમ સરસ સંસદ સભ્ય ધડુક સાહેબ પણ સારા હતા. ધડુક સાહેબ થકી એમ બધા ગયા હતા ત્યાં. અશ્વિની કુમારને પણ મળ્યા હતા અને એની પણ મંજૂરી આપી હતી કે ભાઈ પહેલા ફેજમાં સરાડિયાથી સાપર સુધીનું કરી દે અને પછી ત્યાંથી જે 34 કિલોમીટર કુતિયાણાથી વાંસજાડિયા એનું બીજા ફેજમાં કામ કરી દે ત્યાં સુધી એની આપેલો હતો.
અને આનો કામગીરી પણ ચાલતી હતી, સર્વે હાલતું હતું, નોટિસો અપાઈ ગઈ હતી, વળાંક નીકળી ગયા હતા, 100 કિલોમીટરની સ્પીડનું આવી ગયું હતું, પૈસા ફળવે. અમુક રેલવેના અધિકારીઓ જે બહારના રાજ્યના છે એની અત્યારે કામ અટકાવી રાખ્યું છે. અને આ મનસુખભાઈ માંડવિયા સારામાં સારા સંસદ સભ્ય અને આરોગ્ય મંત્રી હતા ત્યારે પણ કોરોના કાળમાં પણ દેશની સેવા સરસ કરી. એટલે અમારા પણ પોરબંદર જિલ્લાના ભાગ્ય સારા કહેવાય અને એના હાથે આ રેલવેનું કામ અમને મળશે એ અમારી આશા છે. અને જ્યાં 70 વર્ષના બાપા અત્યારે અનશન ઉપર બેઠા છે, વહેલા આવી અને આજુબાજુના બધા ભેગા મળી અને એને આપણે પારણા કરાવી અને આ બાજુનું આ રેલવેનું કામ મંજૂર થાય અને આગળ કામ વધે. મંજૂર તો થઈ ગયેલું જ છે, તેવી ભગવાન પાસે અને સરકાર પાસે પ્રાર્થના. આ ઉપવાસ શેના માટે થઈ રહ્યો છે? આ ઉપવાસ શાહપુર શહેર ટ્રેન 110 વર્ષ જૂની રાજા સાહેબ વખતની ટ્રેન છે. એ વખતો વખત દાખલા તરીકે 1977-78માં બંધ થઈ ત્યારે 11 દિવસ ત્યારે મેં વિદ્યાર્થી આંદોલન રીતે મેં ટ્રેન ફરી ચાલુ કરી હતી 11 દિવસ બાદ. એવી જ રીતે ફ્લડ 2283ના વંથલી ઓનરતમાં આવ્યું ત્યારે એ લોકોએ સદંતર રીતે કાયમી રીતે 1992માં કાયમી માટે રેલવેના નકશામાંથી કાઢી નાખી. વારંવાર મેં રજૂઆતો કરી છે. શાહપુર શહેર ટ્રેન જો હશે ને એને હું આગળ કુતિયાણા લઈને જવા માગું છું, જેથી કરીને રાણાવાવ કુતિયાણાને એક રાષ્ટ્રીય કક્ષાએ આપણે જોડી શકશું. આ નાનકડો ટુકડો 45 કિલોમીટર શાહપુર સરડિયા છે, એની બદલીમાં રાષ્ટ્રીય કક્ષાએ જો આ ટ્રેન જોડાઈ જાય તો આ એક ઉદ્યોગ વિનાનો વિસ્તાર છે. જુનાગઢથી લઈ અને પોરબંદર સુધી જઈએ કે અમરેલી સાઈડ જઈએ તો સોરઠનો વિકાસ છે, એનો વિકાસ એક પણ આજે 7.5 દાયકા પછી પણ વિકાસ થવા પામ્યો નથી. તો મારી ઈચ્છા એવી છે કે જો આવતી ભાવિ પેઢી માટે જે કંઈક વિચારશું તો આ ટ્રેન જરૂરી છે. આપણી પાસે દરિયાઈ પટ્ટી છે, માત્ર ને માત્ર ઘટે છે ટ્રેન. જો ઉદ્યોગ આવો લઈ આવવા હોય તો પહેલાં ટ્રેનની જરૂરિયાત પડે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો મારે એના માટે થઈને આવતી ભાવિ પેઢી માટે થઈને મારી આ એક વિચારસરણી લઈને હું આગળ નીકળું છું. ક્યાં ક્યાં વિસ્તારને ફાયદાઓ થશે? શાહપુર શહેર ટ્રેન ને કુતિયાણાથી આગળ ભાદર નદી ટપાવીને લઈ જવામાં આવે એટલે કોઈ મોટી વાત કેન્દ્ર સરકાર માટે નથી. કારણ કે દ્વારિકા માટે હમણાં લગભગ 90 કરોડ ને 74 લાખ રૂપિયા 94 લાખ રૂપિયા 1.5 કિલોમીટર માટે પુલ બન્યો છે. તો આ તો વિકાસની વાત છે, જેથી પોરબંદર જિલ્લો છે દ્વારિકા જિલ્લા સાથે આપણે જોઈન્ટ કરી શકશું. અને એની સાથે સોમનાથ જિલ્લા સાથે 4 જિલ્લાને જોડતો આ એક ટ્રેનનો ટ્રેક થઈ શકે અને એક ટુરિઝમ સર્કિટ પણ બની શકે. કારણ કે દ્વારિકા પૂરી છે એવી જ રીતે અહીંયા પોરબંદર અને ત્યાંથી આપણે સોમનાથ દાદા અને ત્યાંથી આપણે જુનાગઢ સાથે જોઈન્ટ કરી શકશું અને એક ટુરિઝમ સર્કિટ પણ બની શકશે. ધોરાજીમાં સહેજ શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2001ના વર્ષમાં ભૂકંપમાં મૃત્યુ પામેલા જીવ આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. જમનાવડ રોડ પર કિંમતમલ હોલ ખાતે થયેલા આ આયોજનમાં સિંધી સમાજના બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમે ભાઈ મોહનસિંહ પરિવાર આ જે સહેજ પાઠ 7 દિવસ રાખેલા છે એ 2001માં જ્યારે 26 જાન્યુઆરીના દિવસે ભૂકંપ આવ્યો હતો એ સમયે સરબતના ભલા એટલે કે જે જીવોને નુકસાન થયું હતું અથવા જે લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોની શાંતિ માટે અને સર્વ જગતમાં સુખ શાંતિ બની રહે એ માટે આ સહેજ પાઠ તે વર્ષે રાખવામાં આવ્યા હતા અને ભગવાનની એવી કૃપા થઈ કે 2001થી લઈને આજે 2024 23 વર્ષ થયા અને આ 24મું વર્ષ છે કે જે આ 7 દિવસ સપ્તાહ રાખેલા હતા તે સમયમાં એ 24 વર્ષથી લગાતાર દર વર્ષે માર્ચ મહિનામાં આ સ્થાને આ જગ્યાએ આ પૂજાપાઠ રાખવામાં આવે છે અને સમસ્ત સિંધી સંગત અથવા પણ જે પણ ગુરુ નાનક નામ લેવા ગુરુ નાનકને પ્યાર કરવા વાળી સિંધી સંગત છે અને બધા લોકો હળીમળીને ધોરાજી અને બહાર શહેરના લોકો એ બધા હળીમળીને પૂજા કરે છે અને આ ઉત્સવને સરબતના ભલા માટે પ્યારથી મનાવે છે અને પૂજા કરીને બધાયનું એટલે કે સરબતનું ભલું માંગે છે. વાહિગુરુજી કા ખાલસા વાહિગુરુજી કી ફતહ. રાણાવાવમાં સોમવારે ગુજરી બજાર ભરાય છે, જેમાં ટ્રાફિક સમસ્યા અને ચોરીના બનાવો પણ બને છે. ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા રાણાવાવની આ ગુજરી બજાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ ટ્રાફિક અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માંગ કરવામાં આવી છે.
ટ્રાફિકની સમસ્યા પૂરેપૂરી છે. વાહનો અંદર દાખલ થાય છે, બાઇક દાખલ થાય છે, ફોર વ્હીલર દાખલ થાય છે, લગાડી દે છે. હમણાં હું જ રહી ગયો લાગતા મને, એટલે ટ્રાફિકની સમસ્યા પૂરેપૂરી છે, એનો નિકાલ થવો જોઈએ. નમસ્કાર, રાણાવાવથી અશોક રાઠોડ. જોકે રાણાવાવની આજ તો સોમવારી બજાર છે અને ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે કે આડેધડ જે બાઇકો પાર્કિંગ કરીને વયા જાય છે, ગ્રાહકોને આવવામાં પણ તકલીફ થાય છે. અને ખરેખર આ ટ્રાફિક સમસ્યા હલ તો થવી જ જોઈએ કે આડેધડ જ્યાં ત્યાં વાહનો જે તે મૂકીને ગમે ત્યાં જેમ તેમ રોડ બજાર મૂકીને વયા જાય. ખરેખર તંત્રએ આમાં ધ્યાન દેવું જોઈએ. રાણાવાવમાં આટલી ગુજરી ભરાય તો એક પણ પોલીસવાળા નથી રહેતા. અહીંયા છે હવે લગભગ દર સોમવારીમાં પીછા પાકી ઘણાને કપાય છે, પણ કોઈ ધ્યાન દેતું. ટ્રાફિકની સમસ્યા તો આ છે, જોઈ આ ગલી કેરની છે, આમ કેમેરો માટે આ ટ્રાફિકની સમસ્યા આમાં પીછા પાકી ઘણાને હળવા જઈ જાય, એક પણ હોમગાર્ડ કે પોલીસવાળા કોઈ અચાર નથી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં ભાજપના મનસુખભાઈ માંડવિયાના કાર્યાલયનો પ્રારંભ. એરપોર્ટ પર ભાજપ અગ્રણીઓ દ્વારા મનસુખભાઈનું સ્વાગત. ₹37 લાખમાં બોગસ પાસપોર્ટ કઢાવનાર પોરબંદરનો યુવાન ઝડપાયો. આરોપી બોગસ પાસપોર્ટ પર લંડન જઈ આવ્યો હોવાનું ખુલ્યું. પોરબંદર જિલ્લા શિવસેનાના નવા હોદ્દેદારોની નિમણૂક. કોળી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો. દેગામના સરકારી અનાજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ગોડાઉન મેનેજર પંડ્યા 3 દિવસના રિમાન્ડ પર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.